સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે બનાવીશું ફક્ત ઘઉંના લોટમાંથી બ્રેડની રેસીપી. ફક્ત અને ફક્ત ઘઉંનો લોટનો ઉપયોગ કરી હેલ્ધી એવી બ્રેડ આપણે ઘરે પણ બનાવી જ શકીએ છીએ. બસ થોડીક મહેનત અને થોડીક બુદ્ધિનો ઉપયોગ આપણે કરવાનો છે. મને વિશ્વાસ છે કે આ રેસીપીને જોયા બાદ તમે બહારની બજારમાં મળતી અનહેલ્ધી, અનહાઇજેનિક અને છતાં મોંઘી દાઢ એવી બ્રેડ ખરીદવાનું બંધ કરી દેશો. અને સાચું કહું તો મારો પણ એ જ ઉદ્દેશ્ય છે, ટાર્ગેટ છે કે તમે બધા પણ બહારની વસ્તુઓ ખાવાનું હવે ધીમે ધીમે ઓછું કરી તમામ વસ્તુઓ ઘરે જ બનાવવાનું શરૂ કરો, જેનાથી ગણતરીના લાંબા સમયે પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહેશે. હવે બહુ લાંબી વાત નથી કરવી, કારણ કે આજે આપણે એક મહત્વની રેસીપી શીખવાના છીએ. અને આજની રેસીપી એટલા માટે વધારે ખાસ છે કારણ કે આ બ્રેડ દરેક પુરુષો પણ બનાવી શકે છે, કારણ કે આમાં અંદાજે એક પણ વસ્તુ નાખવાની નથી. દરેક વસ્તુઓ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે જ ઉપયોગ થવાનો છે અને જેના કારણે આ રેસીપી વધારે સરળ બની જાય છે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની હોલ વ્હીટ બ્રેડ રેસીપી. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજની આપણી હોલ વ્હીટ બ્રેડ આ રેસીપીને ખૂબ જ સરળતાથી બનાવવાના છીએ અને જેના માટે બહુ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ, પણ જેટલી વસ્તુઓનો ઉપયોગ કરીશું એટલી ફરજિયાત જોશે, એટલે આનું અનુસંધાન અવશ્ય રાખવું. એ ઉપરાંત જોઈએ તો રોટલીનો ઝીણો લોટ લીધો છે. આપણે 3 કપ જેટલો લોટનો ઉપયોગ કરવાના છીએ. એની એક્ઝેક્ટ માપ અને સાઇઝ છે એ કઈ વસ્તુ કેટલી નાખવી એ આપણે આગળ જોઈશું, પણ હાલ જોઈએ છે તો વેજીટેબલ ઓઇલ લીધું છે, ગરમ પાણી લીધું છે, એ સાથે સાથે ખાંડ છે, નમક છે અને સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ વસ્તુ છે એ છે ઈસ્ટ. આ ઈસ્ટ બહાર બજારમાં સરળતાથી મળી રહે છે, બેકરીની દુકાને અથવા કરિયાણાના સ્ટોર ઉપર. ઈસ્ટ વગર પણ પાઉં બની શકે છે, પણ એના માટે બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખતા હોય છે, પણ એ ફરીવાર આપણે ક્યારેક જોઈશું. પણ આજે આપણે ઈસ્ટ નાખીને બ્રેડ બનાવવાના છીએ અને ઈસ્ટ ખાવી એ કોઈ ગુનો નથી અને કોઈ પાપ નથી. આ એક પ્રકારના બેક્ટેરિયા છે અને જે સુષુપ્ત અવસ્થામાં છે, આપણે એને એક્ટિવ કરવા માટે આગળ એના પ્રયત્નો જોઈશું. હવે મહત્વનું સ્ટેપ આપણે પહોંચ્યા છીએ. ઈસ્ટ છે ને એક્ટિવ કરવાની છે. 3 ચમચી હું ઈસ્ટનું ભોજન લઉં છું. જેટલા કપ આપણે લોટ હોય એટલી સામે ખાંડ લેવાની, એટલી ચમચી. અડધો કપ પાણી લઉં છું. હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે ઈસ્ટ કેટલું લેવું. તો જો આપણે જેટલા કપ લોટ લીધો છે એટલી ચમચી સામે ઈસ્ટને લેવાની છે. હાલ હું નાની ચમચી લઉં છું એટલે મેં આખી ભરી છે. મોટી ચમચી તમે ટેબલ સ્પૂન લેતા હો તો અડધી જ લેવાની. તો હું 3 ચમચી ઈસ્ટ લઉં છું. નાની ચમચી છે, ફરીવાર કહું છું, એટલે માટે હું આખી લઉં છું. મોટી ચમચી તમે લેતા હો તો અડધી લેવાની. ઈસ્ટ બહુ વધી જશે તો પણ સારા નહીં બને પાઉં, અને બહુ ઓછી હશે તો પણ ફર્મેન્ટ થતાં વાર લાગશે. તો હાલ હું 3 કપની સામે 3 ચમચી ઈસ્ટ લઉં છું. સારી રીતે ચલાવી લઈએ અને હવે આને રેસ્ટ કરવા માટે મૂકીએ 15 થી 20 મિનિટ સુધી. સારી રીતે ફૂલી જશે પછી આપણે આગળ વધીશું. ફૂલવી જરૂરી છે. જો આ ઈસ્ટ ફૂલશે નહીં તો ઈસ્ટ એક્ટિવ નહીં થઈ હોય, અને એક્ટિવ નહીં થઈ હોય તો આગળ બ્રેડ છે પણ ફૂલશે નહીં. અહીંયા એ વાતનું અનુસંધાન રાખવાનું કે ઈસ્ટ છે એ વન ટાઈપ ઓફ બેક્ટેરિયા છે અને જે સુષુપ્ત અવસ્થામાં છે, આને એક્ટિવ કરવાના છે. અને એક્ટિવ થશે, એ જાગશે એટલે એને ખાવા જોશે, એટલે એના માટે આપણે ખાંડ આપી છે. અને પાણી છે એ એને વાતાવરણ પૂરું પાડશે અને એ એક્ટિવ થશે તો એને સપોર્ટ કરશે. તો આપણે જે નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી લીધું છે અને ખાંડ લીધી છે એ ઈસ્ટને એક્ટિવ કરવા માટેનું સાધન છે. અને ઈસ્ટ કોઈ ખરાબ વસ્તુ નથી. આના પર આપણે આગળ વાત કરીશું. નોર્મલ ટેમ્પરેચરવાળી જગ્યામાં અને રાખી દઈશું. ઠંડી જગ્યા ન હોવી જોઈએ, ગરમ જગ્યા હોય તો ઈસ્ટ ઝડપથી એક્ટિવ થઈ જશે. તમારા બધાના મનમાં બ્રેડ પ્રત્યે કોઈ નેગેટિવિટી મારે નથી નાખવી, પરંતુ એટલું જરૂર કહીશ કે બહાર બેકરીઓમાંથી જે બ્રેડ લાવવામાં આવે છે એમાં કઈ કઈ વસ્તુઓ નંખાય છે અને કેવી પ્રોસેસ દ્વારા એ બને છે, કેવા કેમિકલ્સ અથવા કેવી અનહેલ્ધી અને કદાચ નોન વેજીટેરિયન વસ્તુઓ નંખાય છે, એ હું કે તમે કોઈ જોવા જતું નથી. અને પરિણામે સમાજમાં દરેક લોકો સ્વાદની પાછળ ગાંડા થઈ અને મોટી બીમારીઓના પાંજરામાં ધીમે ધીમે ફસાઈ રહ્યા છે. હું આશા રાખીશ કે હવે પછી તમારા ઘરમાં ક્યારેય પણ બ્રેડ બહારથી લાવવામાં નહીં આવે. અરે ભાઈ, ક્યારેક બહુ ઉતાવળ હોય તો ઠીક છે, બાકી જો સમય છે તો શા માટે બહારથી લાવવા જોઈએ? જો ટોટલ કહું ને તો 4 કલાક આસપાસનો ટાઈમ આપવો પડે તો પરફેક્ટ બ્રેડ બનીને તૈયાર થઈ જશે.
બસ આજે જે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરવાના છીએ એમને ફોલો કરી અને ઘરે જ બનાવીએ સ્વાદિષ્ટ, હેલ્ધી અને છતાં બજાર કરતાં અડધા ખર્ચે બની જતી એવી હોલ વ્હીટની બ્રેડ રેસીપી, એટલે કે ફક્ત ઘઉંના લોટમાંથી બ્રેડની રેસીપી. 15 મિનિટ પછી જોઈએ છીએ તો ભક્તો આપણું ઈસ્ટ છે એ પરફેક્ટ રીતે ફૂલી ગયું છે અને આવું ફૂલવું જરૂરી છે. હવે આપણે લોટની અંદર મિક્સ કરીશું અને એને ફર્મેન્ટ થવા માટે ટાઈમ આપીશું. 3 કપ હું ઝીણો ઘઉંનો લોટ રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ એ જ હું લઈ રહ્યો છું. આમાં દરેક વસ્તુ એક્ઝેક્ટ માપ સાથે છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી. થોડુંક માથે લટકાનું. સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. બીજું કશું નાખ્યા પહેલાં આપણું જે ઈસ્ટ ફૂલેલું પાણી છે એ નાખી દઈએ છીએ. પ્લાસ્ટિકના ડબ્બાની અંદર જ હું લોટ બાંધી રહ્યો છું કારણ કે પાછળથી આપણે રેસ્ટ આપવાનો છે અને એ પણ એર ટાઈટ ડબ્બામાં જ રેસ્ટ આપવાનો છે. તો એના માટે આપણે પ્લાસ્ટિકનો ડબ્બો છે એને પેક કરી દઈશું એટલે બીજું વાસણ બગાડવું ના પડે. તમે કહેતા નહીં કે પછી સ્વામી કેમ તમે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો. 1 કપ પાણી હું લઉં છું. 3 કપની સામે 1 કપ પાણી લીધું છે. થોડોક ઢીલો આપણે લોટ રાખવાનો છે ભક્તો. 1.5 કપ પાણી જોયું છે અને જોઈએ છીએ તો આટલો ઢીલો લોટ છે. થોડોક તમને વધારે ઢીલો લાગતો હશે પણ આટલો રાખવો જરૂરી છે તો જ બ્રેડ છે વધારે ફ્લફી બનશે, રાઈટ. હવે આપણે થોડુંક અને અંદર તેલ નાખીએ છીએ. આ જગ્યાએ તમે માખણ પણ લઈ શકો છો અને ઘી પણ લઈ શકો છો. તો 1 કપ લોટ હોય તો સામે 1 ચમચી તેલ આપણે નાખી શકીએ છીએ, રાઈટ. તો હાલ મેં 3 ચમચી તેલ લીધું છે. સારી રીતે એને ચલાવતા રહેવાનું છે. 7 થી 10 મિનિટ સુધી અથવા તો 5 થી 7 મિનિટ સુધી સારી રીતે ચલાવતા રહીએ, લોટને મસલતા રહીએ અને પછી આપણે એને રેસ્ટ કરવા માટે રાખી દઈશું. ભક્તો 5 થી 7 મિનિટ સુધી સારી રીતે મસળ્યા બાદ હવે સમય આવી ગયો છે આને ફર્મેન્ટ થવા માટે ટાઈમ આપવાનો. થોડું કાચું આછું તેલ હું માથે લગાવી દઉં છું જેથી ઉપરની સતહ છે કોરી ના થઈ જાય અને અંદર જે બેક્ટેરિયા છે એને ડેવલપ થવા માટે થોડું વધારે હેલ્પ થાય. હવે એને આસાનીથી ઢાંકીને એરપ્રૂફ જગ્યામાં જ મૂકવાનું છે આપણે અને વાતાવરણ ગરમ હોય તો વધારે સારું. અને હવે 1 થી 1.5 કલાક મિનિમમ અને વધારેમાં વધારે 2 કલાકથી 2.5 કલાક સુધી આપણે રાખી શકીએ છીએ. લોટ છે જે ઓછો છે એનાથી વધી જવો જોઈએ, ફૂલી જવો જોઈએ અને પછી પાછળથી આપણે એને મસળવાનું નથી. હાલ આપણે મસળી લીધો છે 5 થી 7 મિનિટ સુધી. પ્રિયજનો, આશરે 1.5 થી 2 કલાકનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો આપણો જે આટો હતો એ સરસ ફૂલી ગયો છે. જો હું તમને સાઈડમાંથી દેખાડું છું, એકદમ ફ્લફી થઈ ગયો છે અને ફર્મેન્ટ થઈ ગયો છે. જુઓ, દેખાય ને આ જે જાળી પડે છે ને એ જાળી એ જ પરફેક્ટ નિશાની છે, રાઈટ. હવે આપણે આમાંથી બહાર કાઢી લઈએ છીએ અને પછી રેસ્ટ કરીએ છીએ. જુઓ, આ જે જાળી દેખાય છે એ જ સંપૂર્ણ નિશાની છે કે લોટ આપણો ફર્મેન્ટ થઈ ગયો છે. જુઓ, દેખાય આ જાળી. 5 ટીપા ઓઇલ લઈ અને લોટ ઉપર સારી રીતે લગાવી દઈએ. બહુ વધારે આને મસળવાનું નથી, બસ ખાલી આછું આછું તેલ લગાવી અને ચીપકે નહીં એના માટે એને ઓઇલ પ્રૂફ કરી દેવાનો છે. અને હવે આને આપણે રેસ્ટ કરવા માટે ફરીવાર પાછા 1/2 કલાક માટે રાખીશું. અને જો આપણે હવે જેવો આકાર આપવો હોય ને એ પ્રમાણે આપણે મૂકવાનું. જો આપણે આવા લુઆ કરવા હોય, બન ટાઈપ બનાવવા હોય તો એ પણ બનાવી શકીએ છીએ. અમે આજે નાના પાઉં નથી બનાવતા પણ એક મોટું જ પાઉં બનાવી નાખીએ છીએ અને એના માટે આવી રીતે આટો હોય એને ફેલાવી દઈએ અને સારી રીતે આવી રીતે બનાવી લઈએ. જો લોટની કન્સિસ્ટન્સી છે તમે જોઈ લેજો એકવાર. ભાર આપો છો તો ઇઝીલી દબાઈ જાય છે. આટલો ઢીલો હોવો જોઈએ, બહુ વધારે ઢીલો પણ નહીં, બહુ વધારે કઠણ પણ નહીં. તો પરફેક્ટ પાઉં છે તૈયાર થશે. આવી રીતે સાઈડની જે છે એ પણ બંધ કરી દેવાની છે. લાસ્ટમાં થોડાક તલ લઈએ છીએ. હવે જે ટ્રેની અંદર આપણે
બેક કરવા માટે મૂકવાનું છે એની અંદર જ રાખી દઈએ છીએ અને અડધો 1 કલાકનો ટાઈમ આપીશું તો ફરીવાર પાછું એ ફૂલી જશે અને પછી આપણે એને બેક કરવાની છે. એટલે અડધો કલાક રેસ્ટ આપવો જરૂરી છે. આ બહુ મહત્ત્વનું સ્ટેપ છે. પ્રિયજનો, આખીરમાં આપણે અડધો કલાક પછી જોઈએ છે તો આપણો લોટ છે સરસ ફૂલી ગયો છે અને હવે આપણે સમય આવી ગયો છે એને બેક કરવાનો, એને પકાવવા માટે. અમે હાલ બાટી મેકરનો ઉપયોગ કરી રહ્યા છીએ. બહુ સસ્તું મળતું હોય છે, બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે. બાટી મેકર છે, એની અંદર પણ આ બ્રેડ છે એને આપણે પકાવી શકતા હોઈએ છીએ. આની જે નીચેથી હીટ આવશે ચૂલાની, એ ડાયરેક્ટ હીટ આપણા ટ્રે ઉપર ન લાગે એના માટે આપણે હાલ ઉપર એક નાનું કવર કર્યું છે. એના ઉપર હજી તાવડી મૂકીએ છીએ માટીની, એટલે હીટ છે ડાયરેક્ટ એ આના ઉપર નહીં આવે. આના ઉપર જાળી મૂકી દઈએ છીએ. હવે આના ઉપર આપણી ટ્રે રહેશે અને હવે આને 40 થી 42 મિનિટ સુધી ઓછામાં ઓછું પકાવવાનું છે ધીમા તાપે. ત્યારે આપણી બ્રેડ છે પરફેક્ટ ફૂલી જશે, અંદરથી કાચી પણ નહીં રહે અને અંદર સરસ મજાની જાળી પડશે. સમય આપવો જરૂરી છે તો જ બ્રેડ છે પરફેક્ટ બનશે. આવી રીતે મોટા ચૂલા ઉપર મૂકી દઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને 35 થી 40 મિનિટનો સમય આપણે આપવાનો છે. પ્રિયજનો, 35 થી 40 મિનિટનો સમય છે. ધીમા તાપે આપણી બ્રેડ પાકશે ત્યાં સુધીમાં મહત્વની વાત એક સમજી લઈએ. સૌથી મહત્વની વાત એ છે કે બ્રેડનો જ્યારે આટાને આપણે ફર્મેન્ટ થવા માટે મૂકીએ છીએ ઈસ્ટવાળું પાણી નાખીને, એ દરમિયાન પાણી માપે નાખવાનું છે, વધી પણ ન જવું જોઈએ અને ઓછું પણ નહીં નાખવાનું. જો ઓછું નાખીશું લોટ છે ટાઈટ થશે તો પછી એ બનશે, રાઈટ? એ પાઉં નહીં બને. આપણે જે બ્રેડ બનાવી છે અથવા લાદી પાઉં બનાવવા છે એ નહીં બને, કારણ કે એના માટે લોટ છે એ સોફ્ટ હોવો જોઈએ, જે હાલ આપણો અત્યારે છે. અને જો વધારે ઢીલો હશે તો પાછો પિઝાના બેઝ જેવો થઈ જશે. હા, છે તો બધી બ્રેડ જ, પણ અલગ અલગ એની એ પોચું હોય વધારે તો પછી એ વધારે સોફ્ટ થઈ જાય છે, તો પછી પિઝાનો એ બેઝ બની જતો હોય છે. એનાથી થોડુંક વધારે ટાઈટ હોય તો પછી લાદી પાઉં બને છે, અને જો એનાથી વધારે ટાઈટ હોય તો બની જાય છે. પણ આપણે શું બનાવવું છે એની ચોઈસ આપણી હોવી જોઈએ અને આપણને ખબર પણ હોવી જોઈએ. નંબર 2, ઈસ્ટ નાખીએ છીએ એની માત્રા પણ આપણને ખબર હોવી જોઈએ. 1 કપ દીઠ આપણે 1 ટીસ્પૂન અથવા તો 1 થી વધારે 1.5 ટીસ્પૂન જેટલી ઈસ્ટ નાખવાની. બહુ વધારે નાખી દઈશું તો પણ કડવાહટ આવી જશે. ઈસ્ટની એક અલગ પ્રકારની ગંધ હોય છે, એ પણ આપણા બ્રેડમાં આવી જશે અને પછી આપણને એ બ્રેડ એ ફાવશે નહીં અને ભાવશે નહીં. તો આ 2-3 વાતો એવી છે જે ધ્યાન રાખવું જરૂરી છે. હા, ઈસ્ટ ઓછી હશે તો પણ નહીં ચાલે, પણ જો ઈસ્ટ ઓછી નાખીશું તો પછી લોટને ફર્મેન્ટ થવાની પ્રોસેસ છે થોડી ધીમી હશે. એટલે જો એને વધારે ટાઈમ આપીશું, 1.5 કલાકની જગ્યાએ આપણે 2.5 કલાક આપી દઈએ તો પણ ઓછી ઈસ્ટમાં પણ કામ ચાલી જશે. અને હા, ઈસ્ટ વગરનું પણ બની શકતું હોય છે બ્રેડ અથવા પાઉં, પણ એના માટે બેકિંગ સોડા, બેકિંગ પાવડરનો ઉપયોગ થાય છે. એના માટે અલગ આપણે વિડીયો બનાવીશું. પણ હાલના સમયમાં આપણે જ્યારે ઈસ્ટ નાખીને બનાવ્યું છે ત્યારે એક વાતની પણ ચોખવટ કરી લઈએ કે ઈસ્ટ છે એ કોઈ ખરાબ વસ્તુ નથી. એ વન ટાઈપ ઓફ બેક્ટેરિયા છે અને એ બેક્ટેરિયા આપણા દરરોજના જીવનમાં આપણે નાની મોટી વસ્તુમાં ખાતા હોઈએ છીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, દહીંની અંદર પણ બેક્ટેરિયા હોય છે. ઇડલી ખાઈએ છીએ તો એનું ખીરું નાખીએ છીએ તો એમાં પણ બેક્ટેરિયા હોય છે. મને તમને બધાને ભાવે એવી જલેબી છે તો જલેબી પણ બેક્ટેરિયાથી જ બને છે. તો બસ આ રીતે બેક્ટેરિયા છે, ગુડ બેક્ટેરિયા આપણે ખાવામાં ઉપયોગ થતો હોય છે અને એના કારણે આપણે ઈસ્ટ છે એને પણ ઉપયોગ કરી શકીએ છીએ. એમાં કોઈ દોષ નથી અને કોઈ પાપ નથી. અને હા, જો તમારે ઘરે ઈસ્ટ કેવી રીતે બનાવવી જોઈએ એ જો શીખવું હોય તો અવશ્ય કોમેન્ટમાં લખજો. આપણે એ પણ અવશ્ય વિડીયો આપીશું કે હાઉ ટુ મેક ઈસ્ટ એટ હોમ. ઘરે કેવી રીતે ઈસ્ટ બનાવી શકાય એનો વિડીયો અલગથી આપણે જરૂર આપીશું. ચાલો, આપણે 40 મિનિટ પૂરી થશે, જોઈએ છીએ બ્રેડ ક્યાં પહોંચી છે. રાધે રાધે. ચાલો, ફાઇનલી આપણી 42 મિનિટ પછી જોઈએ છીએ તો આપણી બ્રેડ છે પરફેક્ટલી કૂક થઈ ગઈ છે. આ આહિસ્તા બહાર નીકાળી લઈએ. આ ગરમ હશે એટલે જોવાનું. બહાર કાઢવા પહેલાં 5 થી 10 મિનિટનો એને રેસ્ટ આપી દઈશું. ભીનું કપડું હોય તો વધારે સારું, તો જલ્દી એ ઠંડુ પણ થઈ જશે અને નીચેથી સાઈડ છે એને મૂકી દેશે અને પછી આપણે બહાર કાઢી લઈએ ઇઝીલી.